દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 મે 2024 જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। 7 તારીખે થયેલ ગુજરાતમાં મતદાનની ટકાવારી 60% રહી। કચ્છમાં મતદાન 56.14% થયું। 2019ની સરખામણીએ 4.38% મતદાન ઓછું થયું છે। હાર જીતની અટકળો તેજ। ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે, જેમાં સરેરાશ 60.13% મતદાન થયું છે, જે ગત 2019ની લોકસભાની સરખામણીમાં 4.38% જેટલું ઓછું છે, જેના સ્પષ્ટ સંકેત એ મનાય છે કે કાં તો ભાજપની લીડમાં ઘટાડો થશે અથવા ભાજપને ભારે ટક્કરવાળી બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે। રાજ્યની એકમાત્ર બનાસકાંઠા બેઠક પર ગત 2019 કરતાં 3.76% મતદાન વધ્યું છે। તે સિવાયની તમામ બેઠકો ઉપરના મતદાનમાં 2019ની સરખામણીમાં ઘટાડો થયો છે। આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આંદોલન અને ભાજપની વિરોધમાં મતદાનની હાકલને કારણે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ઓછા મતદાને ભલભલાને વિચારતા કરી મૂક્યા છે। જાહેરમાં તો ભાજપ તમામ 25 બેઠકો મોટી લીડ સાથે જીતી લેવાનો દાવો કરે છે અને આ સ્થિતિમાં કોંગ્રેસના ચહેરા ઉપર એક દાયકા બાદ કદાચ પ્રથમવાર ઓછો ગભરાટ અનુભવાય છે, કેમ કે ગત 2 લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને 0 બેઠકો મળતી હતી, એટલે આ વખતે તો તેના માટે વકરો એટલે નફા જેવી સ્થિતિ સર્જાઈ છે। કચ્છની સીટ ઉપર અગાઉ 55.33% મતદાન જાહેર કરાયેલ, પણ ફાઇનલ મતદાન 56.14% થયેલ છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।